લીંબડી પોલીસે ડુંગરી ગામેથી 14 લાખથી વધારેનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। આ તારીખ 23/8/2024 શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી પેટ્રોલિંગ પર હતા। તે દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ નાઓને મોબાઈલ ફોન મારફતે જાણ કરેલ કે ખરવાણી ગામે રહેતો અશોકભાઈ તેમજ કેટલાક સાથી મિત્રો જેઓ કે ભેગા મળીને આગામી તહેવારોને ધ્યાન રાખી અને ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો વેચાણ કરવા સારું કોઈ વાહન મારફતે મંગાવી લાવી ડુંગરી ગામે ગેગંદિયા ફળિયામાં કોઈ અવાવરું કોતરમાં સંતાડી રાખેલ છે। જે બાતમીના આધારે પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળ ઉપરથી 343 પેટી નંગ જેની કિંમત 14,73,360 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। ગત રોજ મોડી રાત્રે મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે કુલ 8 ઈસમો વિરુદ્ધ વહેલી સવારે આજરોજ 23/8/2024ના રોજ 12:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લાના એસપી સાહેબની પ્રોહિબિશન માટે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ અન્વયે અવારનવાર તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવેલી હોય છે। એ અનુસંધાનમાં ગઈકાલે લીંબડી પોલીસની ટીમ વિદેશી દારૂના વોચમાં હતી અને તેઓને બાતમી મળતા લીંબડી પોલીસ સ્ટેશનના ડુંગરી ગામની કોતરોમાંથી 14 લાખ ઉપરનો વિદેશી દારૂ મળી આવેલ છે। એ જપ્ત કરી અને આરોપીઓને શોધવાની તજવીજ ચાલુ છે। આ કામમાં એવું જણાય આવેલ છે કે હાલમાં મુંબઈ, વડોદરા, દિલ્હીનો નવો ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જે નવા હાઈવેનું કામ ચાલુ છે, તો આ બુટલેગરો એ રોડનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડેલ છે। તો આ બાબતે પણ અમે હવે નવેસરથી નવી ટેકનિકથી આ રોડ ઉપર પણ એક વિશેષ ટીમનું આયોજન કરી અને પૂરતી વોચ રાખવાનું કાર્યવાહી કરેલ છે।